જય ગો માતા, વંદે ગો માતરમ. આપણે કેમિકલથી ખેતી કરીએ છીએ અને શાકભાજી પકાવીએ છીએ આખી દુનિયામાં, પણ આ ગાયના ગોબર અને ગોમૂત્રથી તમે જોવો છો, આ મારા હાથમાં એક કાકડી ચીભડું છે જે પાકી ગયું છે અને આ કાંટો 00 છે ને આપણે આ કાંટા ઉપર મૂકીએ છીએ. કેટલું થયું? 2 કિલો ને 700 ગ્રામ. 2 કિલો ને 700 ગ્રામ ની કાકડી થાય માત્ર ને માત્ર ગાયના છાણ અને ગોમૂત્રથી, ગાયના ગોબર અને ગોમૂત્રથી. તો આપણે બીજું કેમિકલ યુરિયા ડીએપી શું કામ નાખવું જોઈએ? કારણ કે મને એવું લાગે છે ગાય ગામડું અને ખેતી એનાથી માણસ ડિસ્કનેક્ટ થતો જાય છે દિવસે ને દિવસે, એનાથી દૂર થતો જાય છે અને પરિણામે માનવ સભ્યતાની અંદર એવી ભયંકર બીમારીઓ આવતી જાય છે કે 20 વર્ષે હાર્ટ એટેક, 19 વર્ષે પેરાલિસિસ, 15 વર્ષે 10 વર્ષે ડાયાબિટીસ, આ બધી એવી ભયંકર બીમારીઓ છે. અને હું તો એનો એનાલિસિસ નથી સાયન્ટિસ્ટ, પણ આખા વિશ્વમાં એવું વાતાવરણ છે ને એવું સત્ય સાબિત થયું છે કે આજે ખાવામાં પેસ્ટિસાઇડ, પ્રિઝર્વેટિવ, કેમિકલ, ખેતરમાં પેસ્ટિસાઇડ ને કેમિકલ બેઝડ ખાતર, એના પરિણામ સ્વરૂપે નાના બાળકોને જન્મથી બીમારીઓ ભેટ રૂપે મળે છે. હવે આનાથી બચવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, ગાય ગામડું ને ખેતીને મજબૂત કરો અને આવી તંદુરસ્ત શાકભાજી પકાવો અને આખા સમાજને ઝેર મુક્ત ખાવાનું મળે. અને આનાથી ઝેર મુક્ત ભારત અભિયાન, એક એવું અભિયાન છેડવાની જરૂર છે કે આખા ભારતને ઝેર મુક્ત અનાજ મળે, ગાય ગામડું ને ખેતી, ગાય આધારિત ખેતી થાય અને ગાયથી પકાવેલા શાકભાજી, ગાયના ગોબર ગોમૂત્રથી પકાવેલા શાકભાજી આખા દેશને મળે, ગાયના ગોબર ગોમૂત્રથી પકાવેલા અન્ન અને ફળ ફ્રૂટ આખા દેશને મળે, જેનાથી મારું આવનારું ભારત બચે. નહીતર બીજી પ્રગતિ તો આપણે ઘણી બધી કરી લીધી, કારણ કે હવે તો 5G સુધી પૂગી ગયા, પણ 5 વર્ષના છોકરાને, 3 વર્ષના છોકરાને ડાયાબિટીસ થાય, ઓટિઝમ જેવી બીમારીઓ થાય, એ પૈસાનું શું કામ? કદાચ સોનાના બંગલામાં રહેતા હોય પણ આપણા સંતાનોને ઓટિઝમ હોય તો આપણે આખી જિંદગી એના બંધનમાં રહીએ, એની સેવામાં રહીએ, બીજું કાંઈ કામ ન સૂજે અને પૈસા આપણા ક્યાંય કામ ન આવે. માટે જો સુખી ને તંદુરસ્ત જીવન જીવવું હોય તો ગાય ગામડું ને ખેતી